નમસ્કાર. આજે આપણે ભારતના ઇતિહાસમાં બનેલ એક બનાવ વિશેની ચર્ચા કરીશું. આ બનાવ એટલે ભારત પાકિસ્તાન વિભાજનનો પ્રસ્તાવ, જે બ્રિટનની સંસદના અંદર પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ તારીખ 4 જુલાઈ 1947ના દિવસે બ્રિટિશ પાર્લામેન્ટની સામે ભારતીય સ્વતંત્રતા બિલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેના હેઠળ દેશના ભારત અને પાકિસ્તાન એમ ભાગલા પડ્યા. તો અહીં પરીક્ષાના અંદર કેવી રીતના પ્રશ્નો પૂછી શકાય એની આપણે ચર્ચા કરીએ. પરીક્ષામાં પ્રશ્ન આ રીતે આવી શકે કે ભારતીય સ્વતંત્રતા બિલ, ધ્યાનથી શબ્દને સમજજો. પરીક્ષામાં પ્રશ્ન આવી શકે ભારતીય સ્વતંત્રતા બિલનો પ્રસ્તાવ બ્રિટિશ પાર્લામેન્ટમાં ક્યારે મૂકવામાં આવ્યો હતો? તો જવાબમાં તારીખ આવશે 4 જુલાઈ 1947. આ સ્લાઇડના અંદર આ તારીખ અગત્યની છે અને આ શબ્દ, આ વાક્ય અગત્યનું છે. ભારતીય સ્વતંત્રતા બિલ એટલે 4 જુલાઈ 1947ના રોજ આ પ્રસ્તાવ બ્રિટિશ પાર્લામેન્ટમાં મૂકવામાં આવ્યો હતો, જે અહીં આપણે ખરાઈ કરી શકીએ છીએ. ભારતીય એટલે ઇન્ડિયન, સ્વતંત્રતા એટલે ઇન્ડિપેન્ડન્સ, બિલ એટલે કે બિલ. તો આ બિલની કોપી છે અને પ્રિન્ટેડ ઓન 4th July 1947. ઇટ મીન ધીસ 4th July 1947. હવે આગળ વધીએ. જ્યારે આ બિલ બ્રિટિશ સંસદમાં રજૂ થાય છે અને તેની કાર્યવાહીના ભાગરૂપે તારીખ 18 જુલાઈ 1947ના રોજ આ બિલ હતું એ હવે ભારતીય સ્વતંત્રતા કાયદામાં સ્વીકૃત થાય છે અને આથી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત બે ભાગમાં વહેંચાઈ ગયો. તો અત્યાર સુધી હું આપની સમક્ષ બે તારીખો મૂકી છે. પહેલી જે તારીખ હતી એ 4 જુલાઈ 1947, એટલે ભારતીય સ્વતંત્રતા બિલ જે બ્રિટિશ પાર્લામેન્ટના અંદર રજૂ થયું હતું, અને આ બિલ 18 જુલાઈ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા કાયદો, આ શબ્દને જરા ધ્યાનથી સમજજો, કાયદા તરીકે સ્વીકૃત થયું અને આથી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત બે ભાગમાં વહેંચાઈ ગયો. તો આ તારીખો એક 4 જુલાઈ 1947 અને 18 જુલાઈ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા કાયદો, આ ખૂબ ધ્યાનથી સમજવાની વસ્તુ છે. હવે આ બિલ કાયદામાં પરિવર્તિત થાય છે અને આ કાયદો હેઠળ ભારત અને પાકિસ્તાનના રાજનીતિક પ્રતિનિધિઓને પોતપોતાના દેશ માટે સંવિધાન કરવાની છૂટ આપવામાં આવી. ફરીથી જરા માહિતીને સમજીએ. 4 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટના અંદર એક બિલ પસાર થાય છે, જેને ભારતીય સ્વતંત્રતા બિલ કહેવામાં આવે છે. આ બિલ તારીખ 18 જુલાઈ 1947ના રોજ એ ભારતીય સ્વતંત્રતા કાયદામાં સ્વીકૃત થાય છે, જેથી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત બે ભાગમાં વહેંચાય છે. હવે બે ભાગમાં એટલે કે ભારત અને પાકિસ્તાન બે દેશ બને છે અને બે દેશ બનવાના કારણે બે દેશને પોતાના સંવિધાન એટલે કે કોન્સ્ટિટ્યુશન બનાવવાની છૂટ આપવામાં આવે છે, કોન્સ્ટિટ્યુશન કરવાની છૂટ આપવામાં આવે છે. તો આ વસ્તુ થઈ. જો આપને આ માહિતી અગત્યની લાગતી હોય અને મદદરૂપ થઈ શકે એમ હોય તો જરૂરથી અત્યારે જ આ વિડીયોને એક લાઈક અને એક શેર કરવા વિનંતી છે. આગળ વધીએ. હવે ભારત અને પાકિસ્તાન એમ બે દેશ બન્યા, તો અખંડ ભારતમાંથી અમુક ભાગ એ પાકિસ્તાનમાં જાય છે અને બાકીનો ભાગ એ ભારત પોતામાં જ રહે છે. તો કયો ભાગ ભારતમાં રહે છે અને કયો ભાગ એ પાકિસ્તાનમાં જાય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. આ ઇમેજ, આ નકશો www.mapsofindia.com માંથી લેવામાં આવેલ છે. મેપ નોટ ટુ સ્કેલ.
પ્રી પાર્ટીશન મેપ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું પાર્ટીશન થયું, વિભાજિત થયો એ પહેલાંનો મેપ છે. એટલે આપણે કહી શકીએ બિફોર 1947, 1947 પહેલાં. તો આ અખંડ ભારત છે. હવે આમાંથી જે 1947 15મી ઓગસ્ટના રોજ બે દેશ અસ્તિત્વમાં આવ્યા, જેથી કરીને જે અમુક વિસ્તાર પાકિસ્તાનમાં જાય છે એ જોઈએ. તો અહીં આપણે કન્ટેન્ટ પ્રમાણે જોતા જઈએ. ભારતીય સ્વતંત્રતા કાયદા હેઠળ ઉત્તર પશ્ચિમી સીમાવર્તિત પ્રાંત, ઉત્તર એટલે આ નોર્થ બતાવે છે એટલે આ ઉત્તર ભાગ કહેવાય, ઉત્તર, અને પશ્ચિમ એટલે આ પશ્ચિમ ભાગ, એટલે કે ઉત્તર પશ્ચિમ ભાગ એટલે આ ભાગ આવે છે. મારું માઉસ પોઇન્ટર તમે જુઓ છો એ ભાગને આપણે ઉત્તર પશ્ચિમ ભાગ કહી શકીએ છીએ. ત્યારબાદ સિંધ, એટલે કે અહીં સિંધ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર કનેક્ટેડ છે, ગુજરાત ઉપર રાજસ્થાનની બાજુમાં. બલુચિસ્તાન એટલે આ બલુચિસ્તાનનો પ્રદેશ છે, અને પૂર્વ બંગાળનો વિસ્તાર એટલે આ પૂર્વ બેંગાલ લખ્યું છે, પૂર્વ બંગાળનો વિસ્તાર મળી પાકિસ્તાન બન્યો. એટલે આપણે એમ કહી શકીશું કે આ જે ભાગ છે એ પાકિસ્તાન, અને આ બાજુથી પૂર્વ બંગાળ એ પણ પાકિસ્તાનમાં જાય છે. અને બાકીનો સંયુક્ત પ્રાંત ભારતમાં રહ્યો, એટલે બાકીનો જે પ્રદેશ તમને દેખાય છે એ ભારતમાં રહ્યો અને એ ભારત કહેવાયો. તે ઉપરાંત તેમાં અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુનો પણ સમાવેશ થઈ જાય છે. જો આપને આ માહિતી ગમતી હોય તો જરૂરથી એક લાઇક અને એક શેર કરવા વિનંતી. બિલમાં પ્રસ્તાવિત સમજૂતીને માઉન્ટ બેટન પ્લાન પણ કહેવામાં આવે છે. માઉન્ટ બેટનની તસવીર આપણે જોઈ શકીએ છીએ. અને આ બિલ જ્યારે બ્રિટન સંસદમાં પાસ કરવામાં આવ્યું ત્યારે ભારત દેશ તરફથી 7 પ્રતિનિધિઓ હાજર હતા, જે આપણે અહીં જોઈ શકીએ છીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. માઉન્ટ બેટન ભારતના છેલ્લા વાઇસરોય હતા અને સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ બન્યા હતા. આ પણ એક વસ્તુ યાદ રાખવાની જરૂર છે, ઘણી પરીક્ષામાં પૂછાતું હોય છે. પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા, અને મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા હતા. પંડિત જવાહરલાલ નહેરુની છબી છે, જમણી બાજુ મોહમ્મદ અલી ઝીણાની છબી છે. ટૂંકમાં આખા વિડીયોમાં આપને આટલી વસ્તુ યાદ રાખવાની થાય છે. તો પહેલાં તો 4 જુલાઈ 1947ના રોજ શું થયું? 4 જુલાઈ 1947ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટની સામે ભારતીય સ્વતંત્રતા બિલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. અહીં બિલ શબ્દ ઉપર હું ભાર આપું છું. હવે 18 જુલાઈ 1947 આ બિલ 18 જુલાઈ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા કાયદા તરીકે સ્વીકૃત થયું. આ બીજી તારીખ આપને યાદ રાખવાની છે. અહીં કાયદો શબ્દ છે, અહીં બિલ શબ્દ છે, અને તારીખ બદલાઈ ગઈ છે. તે ઉપરાંત માઉન્ટ બેટન ભારતના છેલ્લા વાઇસરોય હતા અને સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ બન્યા હતા. અને ટૂંકમાં છેલ્લે પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન અને મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. જો આપને આ માહિતી ગમી હોય, અમારું આ કામ ગમ્યું હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. તારીખ 4/7/2017 સુધી અમારા વિડીયોની એક નાનકડી યાદી જે આપ અહીં જોઈ શકો છો. અલગ અલગ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા અલગ અલગ ટોપિક ઉપર અમે અગત્યના તમામ વિડીયો બનાવ્યા છે. આ તમામ વિડીયો મેળવવા માટે જરૂરથી અમારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી. સબસ્ક્રાઈબ છે એ આપ ફ્રીમાં કરાવી શકો છો, અને તમામ વિડીયો આપને ફ્રીમાં અહીં ઉપલબ્ધ છે. આ સિવાય ટૂંક સમયમાં ટેટ 2 અને સિનિયર ક્લાર્કની પરીક્ષાના મટીરિયલ્સ માટે આપ અમને એક રિક્વેસ્ટ ઈમેલ મોકલી આપો. રિક્વેસ્ટ ઈમેલ છે icangetjob@gmail.com. આપના ઈમેલ આઈડી ઉપર શક્ય એટલું વહેલા અમારી પાસે રહેલું આ પરીક્ષાલક્ષી મટીરિયલ અમે આપને શક્ય હોય એટલું વહેલા પહોંચતું કરીશું. આ ઉપરાંત અમારી પાસે
એક વર્ડપ્રેસ બ્લોગ છે, ત્યાંથી પણ આપ ફ્રીના અંદર તમામ સાહિત્ય મેળવી શકશો. અમારું બ્લોગ વર્ડપ્રેસ બ્લોગનું એડ્રેસ નોંધી લેશો, icangetjob.wordpress.com. એ ઉપરાંત હવે પછી જે કંઈ પણ નવા વિડીયો અપલોડ થાય છે, આ તમામ વિડીયોની જાણકારી મેળવવા, સૌપ્રથમ તાત્કાલિક આ વિડીયોની જાણકારી મેળવવા નોટિફિકેશન અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરવા આપને વિનંતી છે. આ બધી જ વસ્તુ ટોટલી ફ્રીમાં છે. આ અહીં એનું એડ્રેસ પણ લખ્યું છે. આ સિવાય અન્ય કોઈ વિડીયોની અને મટીરિયલ્સની, પરીક્ષાલક્ષી મટીરિયલ્સની જરૂર હોય તો જરૂરથી આપ અમને એક ઈમેલ કરી શકો છો. અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com. આ સિવાય અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડ, ગૌણ સેવા, પંચાયત સેવા, ટેટ 1, ટેટ 2, ટાટ, એચટાટ, એસએસસી, આરબીઆઈ, આરઆરબી, એસબીઆઈ, આઈબીપીએસ, બેંક, રેલવે એમ તમામ પરીક્ષાઓ માટે અમે રેગ્યુલરલી અમારા યુટ્યુબ ચેનલ ઉપર સાહિત્ય અપલોડ કરીએ છીએ, મટીરિયલ અપલોડ કરીએ છીએ, વિડીયો અપલોડ કરીએ છીએ. અને આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક લાઇક અને એક શેર કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.